અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વેલકમ બેક. બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા રાજ્યભરમાં ચેકિંગ થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સમાં એસપી અને સીપી સહિતના અધિકારીઓને આ અંગે આદેશ આપ્યો છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ચેકિંગ વધારવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે. મહાનગરો અને નગરોમાં આવેલા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ચેકિંગ વધારવા આદેશ કરાયો છે. છેલ્લા 2 દિવસમાં 9 બાંગ્લાદેશીઓ વડોદરા અને અમદાવાદમાંથી પકડાયા છે. ટ્રેનમાં આવેલા 9 બાંગ્લાદેશી પકડાતા રાજ્યભરમાં ચેકિંગ વધારવા સૂચના આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપવા અમારા સહયોગી કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે. કિંજલ, જાણવા માંગીશું શું નિર્ણય લેવાયો છે અને શું આદેશ આપવામાં આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા? જે રીતે રાજ્યભરમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે વસવાટ કરી રહ્યા છે ન માત્ર ચંડોળા તળાવ પરંતુ ગુજરાતના જે પણ જિલ્લાઓની અંદર આ રીતે ગેરકાયદેસર બાંગ્લાદેશી વસવાટ કરી રહ્યા છે તેમને ડિપોર્ટ કરવા માટે એક અટકાયત એવી ડિટેઇન કરવા અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવા કરી દેવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી આ કવાયત ચાલી રહી છે, પરંતુ એ તમામની વચ્ચે બીજા જે બાંગ્લાદેશીઓ છે તે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં માટેના પણ જે કવાયત છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. કેમ કે જે ઘૂસણખોરીની જાણ વાત કરવામાં આવે તો એક પ્રકારની ચેઇન, એક પ્રકારની કાર્ટેલ હોય છે કે જેના માધ્યમથી તે લોકો આવતા હોય છે અને ગુજરાતમાં આ નેક્સસ તોડવું એ હવે ખૂબ જ મહત્વનું છે. તેને લઈને જ્યાં એક તરફ ડિપોર્ટની પ્રક્રિયા ચાલી છે, જ્યાં એક તરફ બુલડોઝર ફરી રહ્યા છે, તેની સાથે જ આજની વિડીયો કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે કે જેની અંદર જે પણ રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન પર છે તેમાં સઘન ચેકિંગ વધારવાની વાત કરવામાં આવી છે. મહાનગરોમાં આવેલા જે રેલવે સ્ટેશન છે ત્યાં સઘન ચેકિંગ વધારવાની વાત આવી છે અને કારણ એ છે કે 2 દિવસ પહેલા વડોદરાથી આ પ્રકારના જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હતા એ મળી આવ્યા છે. ખુદ સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી હતી એ ગૃહ રાજ્યપ્રધાને આપી છે કે જેની અંદર જે અમદાવાદ રેલવે સ્ટેશન પર જે 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે, વડોદરામાં અટકાયત કરાઈ છે. એટલે હવે ઘૂસણખોરો ખોટી રીતે ગુજરાતમાં ન આવે તે માટેનો તખ્તો છે તે રાજ્ય સરકારે ઘડ્યો છે. તેના ભાગરૂપે હવે જે સઘન ચેકિંગ છે તે પણ શરૂ કરાયું છે. બિલકુલ કિંજલ, જે પ્રકારે રાજ્યભરમાં હવે આ મુદ્દે પોલીસને કડક સૂચના આપી દેવામાં આવી છે, જાણવા માંગીશું કે વડોદરા અને અમદાવાદમાં જે પ્રકારે બાંગ્લાદેશીઓ છેલ્લા દિવસોમાં 9 ઝડપાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? પોલીસ માટે કેટલો મોટો પડકાર હશે આ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનો? જી ઘણા ચોક્કસ પડકાર કહી શકાય. ની વાત કરવામાં આવે તો અનેક મુસાફરો મુસાફરી કરતા હોય છે, મધ્યમ વર્ગના મુસાફરો મુસાફરી કરતા હોય છે. તેની વચ્ચેથી આ પ્રકારના જે લોકો છે તેમને આઈડેન્ટિફાઈ કરવા અને તેની સાથે સામાન્ય લોકોની અંદર એ પ્રકારની કોઈ પણ પ્રકારની બીક કે દહેશત ન થાય અને સામાન્ય રીતે ઘણી વખત અટકાયતની અંદર કેટલાક ઓપરેશનની અંદર લોકોની સુરક્ષા છે તેને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે કહી શકાય કે ખૂબ જ સેન્સિટિવ આખો જે મામલો છે તે અત્યારે છે, પરંતુ હા ચોક્કસ પોલીસ તરફથી એ મક્કમતા છે, રાજ્ય સરકાર તરફથી મક્કમતા બતાવવામાં આવી રહી છે કે જ્યારે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે તો તેને માત્ર 2 કે 4 દિવસના કેમ્પેન પૂરતું નહીં પરંતુ જળમૂળથી બાંગ્લાદેશી અને ખાસ કરીને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે કે જે પશ્ચિમ બંગાળનો સહારો લઈને ગુજરાતમાં આવતા હોય છે, એક આખું જે રેકેટ છે તે ચાલતું હોય છે, તેને જળમૂળથી પૂર્ણ કરવાનો જે પ્રયાસ છે રાજ્ય સરકાર કરી રહી છે તેની અંદર ખૂબ જ સિફતથી કે જેમાં સામાન્ય લોકો છે તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને આજે પણ આ રીતે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં આવતા જે લોકો છે તેમને પૂરી પાડવામાં આવે તે માટેના જે પ્રયાસો છે અલગ અલગ ટીમો બનાવીને, અલગ અલગ જગ્યાથી બાતમી મેળવીને, ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે પોલીસ કરી રહી છે. જી બિલકુલ, આભાર કિંજલ. તો ગૃહ રાજ્યમંત્રી દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. બાંગ્લાદેશીઓ જે છે ગેરકાયદે તેઓને ઝડપવામાં આવશે. પોલીસ દ્વારા સઘન કામગીરી ઝડપથી કરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH